એને જામીન 10 વર્ષ ન મળે અને જે ક્રિમિનલ ખૂન, મર્ડર, લૂંટ, બળાત્કાર, ખંડણી ઈ સહિતના બધા પ્રધાન છે, લ્યો પ્રધાન છે પાછા, હજી છે. આપણે દર વખતેના રિપોર્ટ તો છાપામાં વાંચીએ છીએ ને કે આટલા 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 ગુના છે. અને બીજી છોડો ને, આ CR પાટીલ કેન્દ્રીય મંત્રીના આપણા ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ, ભાજપની દ્રષ્ટિએ અભૂતપૂર્વ, આપણી દ્રષ્ટિએ ભૂતપૂર્વ જે પ્રમુખ હતા ગુજરાતના, 150 કેસ છે. આ મારી પાસે એની પાસે સોગંદનામું છે. શું કરી લેવાનું? એ કે એ બધા ખોટા છે ને કા અપરાધ છે, તો તમારી અથવા તો આક્ષેપ છે, તો તમારી ઉપર થાય એ ખોટા આક્ષેપ, અમારી ઉપર થાય અમે બધા પાપી, એમ. એટલે રાજકારણમાં સાહેબ કઈક જુદી તરહની આખી વાતચીત ચાલે છે. કરોડો રૂપિયાના કૌભાંડ કરવા પછી લાલુ યાદવને પણ કહેતા આને બરખાસ્ત કરો, બરખાસ્ત કરો. બોલો ભાઈ, બરખાસ્ત કરો કે પેલા પૈસા કટકટાવી ગયા એ તો લાવો, એ કોઈ નથી કહેતા. સેમ પોઝિશન આપે જેમ કહો છો. ભ્રષ્ટાચાર સાહેબ શિષ્ટાચાર બની ગયો છે. હવે તમે જુઓ, પ્રજાને પણ એમાં ચર્ચા કરવાનું નથી ગમતું એવું થઈ ગયું, કારણ કે કઈ થતું નથી. તમે 90% કેસમાં તમે જુઓ, કોઈ પણ ભ્રષ્ટાચારી અથવા તો સત્તાધારી પક્ષનો કે સક્ષમ માણસ પકડાય એટલે લોકો શું કે જોજો ને હમણાં છૂટી જાય. કોઈ એમ કે છે આખા હિન્દુસ્તાનમાં કોઈ એમ કે હવે જુઓ તમે મોતના દિવસે ફલાણી ભાઈએ પકડે એટલે મરાઈ જવાના?